નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. એમાં છેલ્લે ડી વિભાગના તત્વો સુધી આપણે ભણ્યા હતા. ડી વિભાગના તત્વોમાં છેલ્લે એના મહત્વના સંયોજનો, ખાસ કરીને પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો વિશે ચર્ચા કરી હતી. હવે એફ વિભાગના તત્વો કે જે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય ઈ એફ વિભાગના તત્વો બને છે અને આ તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો, જેમાં છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હતો, તો અહીંયા છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય છે. હવે આંતર સંક્રાંતિ તત્વોમાં લેન્થેનોઇડ અને ઓક્ટિનોઇડ આવી બે સિરીઝ અથવા આવી બે શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. એમાં આજે આપણે આંતર સંક્રાંતિ તત્વો પૈકી લેન્થેનાઇડ્સનો અભ્યાસ કરવાના છે. Ln લેન્થેનાઇડ પરમાણુ ક્રમાંક 57 અને પરમાણુ ક્રમાંક 58 સીરિયમ, અહીંથી લેન્થેનાઇડ શ્રેણી ચાલુ થાય છે. અહીંથી એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય છે. પણ સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ એફ વિભાગના તત્વોની, તો આ છે n-2 f 0 થી 14 ઇલેક્ટ્રોન, n-1 d 0 થી 1 ઇલેક્ટ્રોન અને છેલ્લે 4s2. 4s2 માં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાય અને પછી એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે. આ બધી જ લેન્થેનાઇડ તત્વોની અંદર 4s અને 6s2, અહીંયા 6s2 આવશે. યસ, 6s2. તો 6s2 ની અંદર બધામાં ઇલેક્ટ્રોન ભરાય અને પછી એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હુન્ડનો નિયમ, પૌલીનો નિયમ, આફબાઉનો નિયમ, આવા ઇલેક્ટ્રોન ભરતીના નિયમો ધોરણ 11 માં આપણે ભણી ગયા છે. એનું જ અહીંયા પાલન થાય છે. આફબાઉના નિયમ પ્રમાણે જેની ઉર્જા ઓછી છે એવી કક્ષકમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યારબાદ ક્રમશઃ જેની ઉર્જા વધારે છે એવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એ જ ક્રમમાં અહીંયા ઇલેક્ટ્રોન ભરાતા ગયા. હવે 57મું તત્વ લેન્થેનમ. આમ જુઓ તો આમાં એક પણ એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી. આ સંક્રાંતિ તત્વ છે, કારણ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલો છે. પણ આના મહદ અંશે ઘણા બધા ગુણધર્મો આંતર સંક્રાંતિ તત્વો પૈકી લેન્થેનોઇડ્સ ને મળતા આવે છે. એટલા માટે આને અભ્યાસના અર્થે અહીંયા લીધું છે. બાકી 58 સીરિયમ થી એફ કક્ષકમાં ઇલેક્ટ્રોનની ભરતી ચાલુ થાય છે. ઝેનોન પરમાણુ ક્રમાંક 54 4f1 6d1 6s2 54 ને 2 56 57 અને 58. એવી રીતે સીરિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી છે. આપણે અત્યારે સૌ પહેલા આ બધા તત્વોના પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના, એની ઓક્સિડેશન અવસ્થા અને ઇલેક્ટ્રોન રચનામાં કઈ કઈ જગ્યાએ અપવાદ અથવા તો ભરતીની ક્રમમાં કંઈક ફેરફાર છે એની ચર્ચા કરવાના છે. તો 58 સીરિયમ અહીંયા બરાબર માર્ક કરો. ડી કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ભરાયેલો છે. પછી પીઆર પ્રોટેશિયમ, ઝેનોન 4f3 6s2. હવે આ ખાસ માર્ક ઈ કરવાનું. 54 ને 2 56 ને 3 59. અહીંયા 4f2 ઇલેક્ટ્રોન રચના નથી બનતી. ઝેનોન પછી 4f3 6s2 અને ડી કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન રહેતો નથી. સીધા જ એફ કક્ષકની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાતા જાય છે. Pr, Nd,
Pn Sn અને પછી Eu અને ગેડોલિનિયમ. તો અહીંયા જેવો 64 માં પરમાણુ ક્રમાંક 64 તત્વ GD અથવા ગેડોલિનિયમ એની અંદરની ઇલેક્ટ્રોન રચના બરાબર માર્ક કરો. અહીંયા xenon 4f7 5d1 6s2. અહીંયા ફરીવાર d કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે છે અને 4f0 4f7 આ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. આપણને ખ્યાલ છે f કક્ષકોની સંખ્યા 7 છે. તો અહીંયા 7 f કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય એ પરિસ્થિતિ ગેડોલિનિયમમાં આવે છે અને પરિણામે ગેડોલિનિયમ જેનો પરમાણુ ક્રમાંક 64 છે એની ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ કે જે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે 4f7 થવા માટે અહીંયા ક્રમમાં ફેરફાર થઈ જાય છે. એટલે આમાં પણ d કક્ષકમાં ઇલેક્ટ્રોન અને 4f7. ગેડોલિનિયમ થી આગળ વધીએ તો 65 66 એમ છેક સુધી ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર નથી. ક્રમશઃ f કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. પણ પરમાણુ ક્રમાંક 71 લ્યુટેશિયમ Lu એમાં પણ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના થવા માટે 4f14 કે જેની અંદર બધા જ ઇલેક્ટ્રોન f કક્ષકમાં સંપૂર્ણ ભરાઈ જાય છે. તો એટલા માટે લ્યુટેશિયમ જેની ઇલેક્ટ્રોન રચના પણ d કક્ષક વાળી અને 4f14 બની. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાના 3 તત્વો સીરિયમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ. પરમાણુ ક્રમાંક 58, પરમાણુ ક્રમાંક 64, પરમાણુ ક્રમાંક 71. અહીંયા સીરિયમ થી ચાલુ થઈ અને લ્યુટેશિયમ સુધી આ બધા તત્વો લેન્થેનોઇડ્સ તત્વો છે. પણ શરૂઆત La લેન્થેનમ થી થાય છે. લેન્થેનમના નામ ઉપરથી આખી લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. લેન્થેનમમાં હમણાં જ કીધું એમ એક પણ f કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, પણ ઘણા ગુણધર્મો આ શ્રેણીના તત્વો જેવા જોવા મળે છે. તો આ તત્વો, એટોમિક નંબર, ઇલેક્ટ્રોન રચના એની ચર્ચા કરી આપણે. અહીંયા ફરી એકવાર જે કોઈ આવા તત્વો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના વાળા છે એને ખાસ ધ્યાનમાં રાખવાના. અહીંયા 4f7, અહીંયા 4f14 અને હવે આની ઇલેક્ટ્રોન રચનાને આદર્શ અથવા સામાન્ય ઇલેક્ટ્રોન રચના સાથે કમ્પેર કરો. દાખલા તરીકે પહેલું તત્વ લ્યો સીરિયમ, તો 6s2 મતલબ છઠ્ઠું ઉર્જા સ્તર, ક્વોન્ટમ આંક 6. f કક્ષક n-2, 6 માંથી 2 જાય એટલે 4. 4f માં ઇલેક્ટ્રોન દાખલ થશે. હવે 4f ના ઇલેક્ટ્રોન 0 થી 14 સુધી, અહીંયા 4f1. d કક્ષક પ્રાપ્ય હોય તો n-1d 0 થી 1, n-1 છે, 6 માંથી 1 જાય 5, તો 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થવાનો. 5d1 6s2. આ બધામાં એની સિવાયના બધા તત્વો ક્યાં સુધી? ગેડોલિનિયમ સુધી. 5d માં 0 ઇલેક્ટ્રોન છે. ગેડોલિનિયમ જેનો પરમાણુ ક્રમાંક 64 છે, ફરીવાર 5d માં 1 ઇલેક્ટ્રોન. અને છેલ્લું લ્યુટેશિયમ, એમાં પણ 5d માં 1 ઇલેક્ટ્રોન. મતલબ 3 એવા તત્વો છે સીરિયમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ જેમાં 5d કક્ષકની અંદર પણ એક ઇલેક્ટ્રોન દાખલ થયેલો છે. લેન્થેનમમાં છે પણ એમાં એક f કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી. આ એક્ચ્યુઅલી f વિભાગનું તત્વ નથી, પણ શરૂઆત અહીંથી થાય છે. તો આ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો, પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના. હવે એની ઓક્સિડેશન અવસ્થા અને પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે જોવું છે. પણ એની પહેલા એક તત્વના નામ
નામ બધાના ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. અહીંયા અમે ખાલી સિમ્બોલ જ લખ્યો, પણ બધાના ટેક્સ્ટ બુકમાં નામ આપ્યા છે. એક કે બે વાર નામ લખશો એટલે નામ પણ યાદ રહી જશે. નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, અને હવે એની પછી ઓક્સિડેશન અવસ્થા અને પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે જોઈએ છે. પણ પરમાણુય ત્રિજ્યા વિશે જોઈએ ત્યારે લેન્થેનાઇડ સંકોચનને ફરી એકવાર યાદ કરીએ છીએ. જ્યારે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણ્યા, એની પરમાણુય ત્રિજ્યા આયનીય ત્રિજ્યાનો અભ્યાસ કર્યો તો ડી વિભાગના તત્વો, ત્યારે પણ લેન્થેનાઇડ સંકોચન શબ્દને સમજ્યા હતા આપણે. હજી એકવાર અહીંયા લેન્થેનાઇડ શ્રેણીની ચર્ચા કરીએ છીએ તો ફરીવાર પરમાણુય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા માટે લેન્થેનાઇડ સંકોચન જોઈએ છીએ અને પછી એની ઓક્સિડેશન અવસ્થા. હવે લેન્થેનાઇડ તત્વના પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને લેન્થેનાઇડ સંકોચન આ ગુણધર્મો વિશે જોઈએ છીએ. તો આવર્ત કોષ્ટકમાં જેમ આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ જે સામાન્ય વલણ છે કે ભાઈ પરમાણુય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા ઘટતી જાય, એ જ વલણ અહીંયા જોવા મળે છે કે ભાઈ સીરિયમ થી લ્યુટેશિયમ તરફ જતા જઈએ તો પરમાણુય ત્રિજ્યા તથા આયનીય ત્રિજ્યા ઘટતી જાય છે. દાખલા તરીકે સીરિયમ પરમાણુ ક્રમાંક 58, એની પરમાણુય ત્રિજ્યા 183 pm અને સામે ઇટરબિયમ પરમાણુ ક્રમાંક 70, એની પરમાણુય ત્રિજ્યા 173 pm, મતલબ પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થતો ગયો. એવી જ રીતે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આ તત્વોની 3+ છે તો સીરિયમ 3+ 103 pm અને ઇટરબિયમ 3+ 86 pm. તો આયનોમાં પણ આયનીય ત્રિજ્યા ઘટતી ગઈ. આ સામાન્ય વલણ છે. હવે અહીંયા ખાસ સમજવાનું લેન્થેનાઇડ સંકોચન છે, જેને આપણે જ્યારે ડી વિભાગના તત્વોની પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ભણ્યા હતા ત્યારે પણ આની ચર્ચા કરી હતી. પણ ફરી એકવાર લેન્થેનાઇડ સંકોચન શું છે એને પહેલા સમજીએ અને ઈ લેન્થેનાઇડ સંકોચનની અસર 4D અને 5D શ્રેણીના તત્વો ઉપર થાય છે. 4D અને 5D સંક્રાંતિ તત્વો છે, એની પરમાણુય ત્રિજ્યાની ઉપર આની અસર થાય છે. કેવી રીતે થાય છે એ સમજીએ. તો સૌથી પહેલા લેન્થેનાઇડ સંકોચન. હવે બરાબર માર્ક કરજો, પરમાણુ ક્રમાંક વધવાની સાથે લેન્થેનાઇડ શ્રેણીમાં ભરાતો છેલ્લો ઇલેક્ટ્રોન 6s2, મતલબ n બરાબર 6, મુખ્ય ક્વોન્ટમ આંક 6 માં નથી ભરાતો. આ તો પહેલાથી જ કમ્પ્લીટ છે 6s2, પણ છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 4, મતલબ મુખ્ય ક્વોન્ટમ આંક જે 4 છે, ઉર્જા સ્તર ચોથું છે, એમાં દાખલ થાય છે. એટલે તો આ વિભાગના તત્વો છે. તો બરાબર જુઓ, પરમાણુ ક્રમાંક વધવાની સાથે છેલ્લો ઇલેક્ટ્રોન n બરાબર 6 કક્ષાને બદલે અંદરની કક્ષા 4f n બરાબર 4 માં દાખલ થાય છે. આ પહેલો મુદ્દો. આ બધું બોર્ડ ઉપર એટલા માટે લખ્યું છે મેં કે એક એક વસ્તુને તમે બરાબર ઓબ્ઝર્વ કરી શકો. આ બધા અગત્યના મુદ્દા જે લાગે એ જ હું બોર્ડ ઉપર લખીશ. બાકી તો બધું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, આખો ગ્રાફ આપ્યો છે પરમાણુ ત્રિજ્યા આયનીય ત્રિજ્યાનો, એ પણ તમે જોઈ શકો છો. પણ અહીંયા એક એક વાક્ય કે એક એક શબ્દ એટલા માટે લખવામાં આવે છે કે જે ખૂબ મહત્વનું છે, સમજ માટે અને પરીક્ષા માટે, બંને માટે. હવે આગળનો બીજો મુદ્દો જુઓ. આવું થાય છે એથી કેન્દ્રમાં વધતા ધન વીજભાર પ્રત્યે 4f કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન વધુ આકર્ષણ ધરાવે છે, કારણ કે 4f કક્ષક 6s અથવા છેલ્લું ઉર્જા સ્તર છઠ્ઠું એની કરતા કેન્દ્રથી વધારે નજીક છે. પહેલા ચોથી કક્ષા આવે પછી છઠ્ઠી કક્ષા આવશે. તો અહીંયા દાખલ થતો ઇલેક્ટ્રોન f કક્ષકમાં દાખલ થાય છે જે 6s કરતા નજીક કેન્દ્રથી વધારે છે. તો ફરીવાર તેથી કેન્દ્રમાં વધતા ધન વીજભાર પ્રત્યે 4f કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન વધુ આકર્ષણ ધરાવે છે. પરિણામે આના કારણે પરમાણુનું સંકોચન થાય છે, અને પરમાણુનું સંકોચન થયું એટલા માટે પરમાણુય ત્રિજ્યા પણ ઘટી.
પરમાણુનું સંકોચન થાય છે, પરિણામે પરમાણુની ત્રિજ્યા ઘટે છે, જેને લેન્થેનાઇડ સંકોચન કહે છે. હવે આ લેન્થેનાઇડ સંકોચનના કારણે 4d અને 5d, 4d પછી અહીંયા 4f આવે શ્રેણીમાં તમે જુઓ તો, અને પછી 5d આવે. તો આ ચોથી સંક્રાંતિ શ્રેણી, એટલે આમ 4d ગણવા જાવ તો બીજી સંક્રાંતિ શ્રેણી, પણ 4d અને 5d આ બંને સંક્રાંતિના તત્વો, આ બંને સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણુય ત્રિજ્યામાં કોઈ જાતનો લગભગ મહદઅંશનો તફાવત નથી. ખરેખર હોવો જોઈએ, કારણ કે જેમ જેમ એક આવર્તથી નીચેના આવર્તમાં આવો, એની કરતા નીચેના આવર્તમાં આવો, તો આખા આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરજો તો પરમાણુય ત્રિજ્યામાં ખાસો તફાવત ઉપરના આવર્તમાં એની કરતા નીચેના આવર્તમાં જોવા મળશે. ત્યારે અહીંયા શું થાય છે તો કે 4d શ્રેણીનું પહેલું તત્વ ઝર્કોનિયમ, જેની પરમાણુય ત્રિજ્યા 145 pm છે, અને પાંચમી સંક્રાંતિ એટલે 5d શ્રેણી, આમ ત્રીજી સંક્રાંતિ શ્રેણી, તો 5d શ્રેણીનું પહેલું તત્વ ઓફનિયમ, જેની પરમાણુય ત્રિજ્યા 144 pm છે. તો આ 145 pm, આ 144 pm. એવી જ રીતે આગળ વધતા જાઓ, તેની પછીનું તત્વ નોબેલિયમ 134 pm, ટેલુરિયમ 134 pm, બે સરખી. આ સંક્રાંતિનું છેલ્લું પેલેડિયમ 128 pm, આનું છેલ્લું પ્લેટિનમ 129 pm. તો લેન્થેનાઇડ સંકોચનની અસર સીધી જ 4d અને 5d શ્રેણી ઉપર પડી. તો આ ખૂબ અગત્યનો મુદ્દો છે. આની પહેલા જો કે આની ચર્ચા કરી હતી જ આપણે, પણ ત્યારે આના સંદર્ભમાં કરી હતી. હવે અત્યારે લેન્થેનાઇડ તત્વ આપણી સામે જ છે, તો એના સંદર્ભમાં આની ચર્ચા કરી. અને બીજું લેન્થેનાઇડ ને એક્ટિનાઇડ, આ બંને શ્રેણી જ્યારે ભણીએ ને ત્યારે આ વસ્તુ સતત સામે રાખીશું. અહીંયા અને અહીંયા જગ્યા એટલા માટે જ રાખીશું કે આના તત્વો અને આની ઇલેક્ટ્રોન રચના આપણી સામે સતત રહે. હવે આની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ તો ઓક્સિડેશન અવસ્થામાં બરાબર માર્ક કરો. +3 સીરિયમ થી ચાલુ કરીને છેલ્લું તત્વ લ્યુટેશિયમ, તો બધામાં જ +3 અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા કોમન છે. અને જે બ્રેકેટમાં દર્શાવી છે આ બધી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. એટલે આ બધા તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે. સીરિયમ પહેલાનું તત્વ, જેના નામ ઉપરથી લેન્થેનાઇડ શ્રેણી ચાલુ થાય છે, લેન્થેનમ, એની પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે. હમણાં જ વાત કરી હતી ને કે ભાઈ આના ઘણા બધા ગુણધર્મો આની જેવા છે, તો અહીંયા એ વસ્તુ પ્રૂવ થાય છે કે આ બધાની જેમ લેન્થેનમ પણ +3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, F કક્ષકમાં ઇલેક્ટ્રોન ન હોવા છતાં પણ. આ ઉપરાંત +3 સિવાય પણ સીરિયમ, કે જે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો પણ આપે છે. એવી જ રીતે Nd +2 ધરાવતા સંયોજનો પણ બનાવી શકે છે. Sm, Eu, આમ જોતા જાઓ ટીપ, તો +3, +2 અને +4 આવી ઓક્સિડેશન અવસ્થાઓ આ તત્વો ધરાવે છે. પણ +2 અને +4 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નથી, જે કોઈ તત્વ ધરાવે છે. પણ +3 ઓક્સિડેશન અવસ્થા સીરિયમ થી ચાલુ કરી લ્યુટેશિયમ સુધીના બધા જ તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો આ ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી. હવે ખાસ લેન્થેનાઇડ તત્વોના રાસાયણિક ગુણધર્મો, અને રાસાયણિક ગુણધર્મો પછી આના ઉપયોગો. આ પણ ઘણા બધા ઉપયોગી તત્વો છે. આના પણ ઘણા સંયોજનો આપણી ડે ટુ ડે લાઈફ, આપણી વ્યવહારિક જિંદગીમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. તો પહેલા એના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ, પછી એના ઉપયોગો. હવે લેન્થેનાઇડ તત્વોના
પેલા ભૌતિક ગુણધર્મો અને પછી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં ચાંદી જેવી સફેદ ધાતુઓ છે, બધી જ ધાતુઓ છે, પણ નરમ ધાતુઓ છે, અને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો સફેદ રંગ થોડો થોડો નિસ્તેજ બનતો જાય, ઝાંખો બનતો જાય. ઉપરાંત જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ કઠિનતા પણ વધતી જાય છે. ખાસ કરીને સિમેરિયમ જેવી ધાતુ, સિમેરિયમ સ્ટીલ જેવી કઠિન ધાતુ છે, જેનું ગલન બિંદુ ઓલમોસ્ટ 1000 થી 1200 કેલ્વિનની આસપાસ છે. અહીંયા એપ્રોક્સિમેટ અથવા લગભગની સાઇન છે. 1200 કેલ્વિન, 1000 થી 1200 કેલ્વિનની રેન્જમાં ગલન બિંદુ છે, અને ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ ઓલમોસ્ટ 1623 કેલ્વિન છે. આનાથી સમજી શકાય ભાઈ કેટલી કઠિન ધાતુ છે. ઉપરાંત Ln3+ અવસ્થામાં કે જે તેની સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે બધા જ તત્વોની, તો આવી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો અને એના જલીય દ્રાવણો રંગીન હોય છે, સંક્રાંતિ તત્વોની જેમ જ. તો આ એના ભૌતિક ગુણધર્મો છે. હવે રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ તો અહીંયા આખો ચાર્ટ આપ્યો છે. હેલોજન સાથે, ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, કાર્બન સાથે, પાણી સાથે, એસિડ સાથે અને સલ્ફર સાથે કેવી કેવી પ્રક્રિયા કરી અને કયા પ્રકારના સંયોજનો આપે છે. +3 કોમન ઓક્સિડેશન અવસ્થા જે મોટા ભાગના સંયોજનોમાં જળવાઈ રહે છે. ખાસ કરીને જો X2 મતલબ હેલોજન સાથે, તો અહીંયા Ln X3 પ્રકારના સંયોજનો મળે. હેલોજનની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -1 છે, એટલે અહીંયા 3 હેલોજનના પરમાણુ લેન્થેનાઇટ તત્વ સાથે જોડાય અને Ln_X3 પ્રકારના સંયોજન હેલોજન સાથે આપે. એવી જ રીતે ઓક્સિજન સાથે તો Ln2O3, તો આવા લેન્થેનમના ઓક્સાઇડ બનશે, જેમાં લેન્થેનમ તત્વનો ઓક્સિડેશનાંક +3 રહેશે અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. તો ઓક્સિજન સાથે ગરમ કરતા, દહન કરતા Ln2O3 પ્રકારના સંયોજનો આપશે. એવી જ રીતે પાણી સાથે તો LnOH થ્રાઇસ પ્લસ H2 વાયુ મુક્ત કરશે. પાણી સાથે હાઇડ્રાઇડ બનાવશે, LnOH થ્રાઇસ પ્રકારના અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. નાઇટ્રોજન સાથે ગરમ કરતા, અહીંયા જ્યાં જ્યાં ડેલ્ટાની નિશાની જેમાં ગરમી આપવાની, ગરમ કરતા Ln લેન્થેનમ નાઇટ્રાઇડ. નાઇટ્રોજનની પણ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3 છે, એટલે એક લેન્થેનમ તત્વ, એક નાઇટ્રોજન તત્વ Ln લેન્થેનમ નાઇટ્રાઇડ. કાર્બન સાથે તો કાર્બન સાથે કાર્બાઇડ બનાવશે, LnC2, Ln2C3, LnC2, Ln2C3 અને Ln3C. આવા પ્રકારના કાર્બાઇડ બનાવશે. મતલબ કાર્બન સાથે પણ અહીંયા બરાબર જો ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે. 2773 કેલ્વિન, 2773 કેલ્વિન ઉપર કાર્બન સાથે પ્રક્રિયા થાય છે. એસિડ સાથે પ્રક્રિયા કરી Ln3+ આયન અને હાઇડ્રોજન વાયુ છૂટો પાડશે +H2. એસિડ સાથે અને પાણી સાથે બેયમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. પાણી સાથે પણ એનો હાઇડ્રોક્સાઇડ બનાવી H2 છૂટું પાડે છે, એસિડ સાથે પણ સંયોજન બનાવી હાઇડ્રોજન વાયુ છૂટું પાડે છે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા 3+. સલ્ફરની સાથે Ln
2s3 સલ્ફાઇડ પ્રકારના સંયોજન Ln2s3. હવે આ એક ચાર્ટ બરાબર ધ્યાનમાં રાખો એટલે જે તે તત્વ કે જે તે સંયોજન સાથે પ્રક્રિયા કરી જે નિપજો આપે છે બધી નિપજો પાકી થઈ. H2O સાથે, એસિડ સાથે, સલ્ફર સાથે, નાઇટ્રોજન સાથે, કાર્બન સાથે, ઓક્સિજન સાથે, એમ જો બધી જ વસ્તુ આપણી સામે આવી. કાર્બન સાથે કાર્બાઇડ, ઓક્સિજન સાથે ઓક્સાઇડ, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ, એમ લેન્થેનમ તત્વ આવા પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. આ ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો. આ એક એક પ્રક્રિયા ફરી એકવાર બરાબર રીતે જોઈ લેવાની. તો આ ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, આ બધું જ નોટમાં લખી લેવાનું. આખો આનો સ્ક્રીનશોટ લઈને પણ ગમે ત્યારે અભ્યાસ કરી શકો છો. હવે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના અભ્યાસ પછી એના ઉપયોગો જોઈએ. ફેનોઇડ તત્વના ઉપયોગો. તો ઉપયોગોમાં પતરા નળીઓ, ચોક્કસ પ્રકારની પાઇપ્સ અને પતરા બનાવવામાં સ્ટીલનો ઉપયોગ થાય. તો આ સ્ટીલ સાથે મિશ્ર ધાતુ તરીકે આનો ઉપયોગ થાય છે. સ્ટીલના બનાવવામાં, સ્ટીલ આપણને ખબર છે લોખંડ મુખ્ય ધાતુ છે. લોખંડની સાથે બીજી અમુક ધાતુઓ ભેળવવામાં આવે છે જેનાથી સ્ટીલ બને છે. સ્ટીલના ઘણા પ્રકારો પણ છે. સ્ટેનલેસ સ્ટીલ વગેરે આપણે સંક્રાંતિ તત્વના ઉપયોગમાં સમજી ગયા હતા. તો આમાં પણ સ્ટીલ બનાવવા માટે જેનો ઉપયોગ પાઇપ અને પતરા બનાવવામાં થાય છે, તો આવું સ્ટીલ બનાવવામાં આવા તત્વનો ઉપયોગ પણ થાય છે. ઉપરાંત એક ખૂબ જ અગત્યની મિશ્ર ધાતુ મિસ ધાતુ છે. તો આવી મિસ ધાતુ બનાવવા માટે 95% ઓલમોસ્ટ 95% લેન્થેનોઇડ તત્વ, 5% આયરન મતલબ સંક્રાંતિ તત્વ અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, એલ્યુમિનિયમ જેવા તત્વોનો ઉપયોગ થાય છે. તો આવી મિસ ધાતુ બનાવવા માટે આ તત્વો ઉપયોગી છે. અને આ મિસ ધાતુને મેગ્નેશિયમ સાથે ભેળવી અને મેગ્નેશિયમની મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. અને આ મેગ્નેશિયમની મિશ્ર ધાતુનો ઉપયોગ બંદૂકની ગોળીઓ, કવચ માટેના સાધનો વગેરે બનાવવા માટે ખાસ ઉપયોગી છે. ઉપરાંત પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં વિભંજનની પ્રક્રિયા માટે આવા તત્વો ઉપયોગી છે. સાથે સાથે ટેલિવિઝનના પડદામાં પ્રસ્ફુરણ માટે પણ આવા તત્વો ઉપયોગી છે. તો અહીંયા આખી જ લેન્થેનોઇડ તત્વો અથવા લેન્થેનોઇડ શ્રેણીની આપણે ચર્ચા કરી. આજના આખા પીરિયડમાં માત્ર લેન્થેનોઇડ તત્વની ચર્ચા કરી છે. આની પછીના પીરિયડમાં એક્ટિનોઇડ્સ તત્વની ચર્ચા કરશું. પણ અહીંયા બોર્ડ ઉપર તમે જુઓ તો ઓલમોસ્ટ આખો ચિતાર લેન્થેનોઇડ તત્વનો આપણે સમજ્યા. અને છેક સુધી આ ઇલેક્ટ્રોન રચના, તત્વના નામ, આ બધું સામે જ રાખ્યું. કારણ સતત આની ઇલેક્ટ્રોન રચના, અપવાદરૂપ તત્વો કે જેની ઇલેક્ટ્રોન રચનામાં કંઈક ફેરફાર છે એનો પણ સ્ટાર કરીને સામે લખી. અલગ અલગ પેનનો ઉપયોગ કરીને જ્યાં ડીપ અક્ષર ભરાણીને માર્ક કરજો, બ્લુ પેનથી જ લખ્યું છે મેં. જે કોમન છે 6s2, 6s2, જે કોમન છે 4f, અને ઉપરાંત સ્થાયી ઓક્સિડેશન અવસ્થા બ્રેકેટમાં +3 +3 +3 બધું બ્લુ પેનથી લખ્યું. કારણ કે સતત આપણી આંખ ઉપર હાઇલાઇટ થાય અને સતત આપણી ઓબ્ઝર્વેશનમાં રહે, આપણા નજરમાં રહે. તો આ લેન્થેનોઇડ તત્વના સ્ટડી પછી આની પછીના પીરિયડમાં એક્ટિનોઇડ તત્વની ચર્ચા કરશું. સેમ આની જેમ જ એક્ટિનોઇડની બધાની ઇલેક્ટ્રોન રચના અને બધું બોર્ડ ઉપર સતત રાખશું અને પછી આના એક એક ગુણધર્મોનો અભ્યાસ કરતા જશું. તો આજના આ પીરિયડમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. આની પછી એક્ટિનોઇડ શ્રેણી અને આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર હશે. પછી આ ચેપ્ટર પૂરું થશે. તો અત્યાર સુધી ખાલી આ એક જ લેક્ચરમાં નહીં, પણ અત્યાર સુધી પણ કોઈ ડાઉટ હોય આ ચેપ્ટરમાં કોઈ જગ્યાએ, તોય ફોન કે મેસેજ ચોક્કસ કરી શકો છો. થેન્ક યુ.